નવસારી જિલ્લાના રાનકુવા સર્કલ પાસે પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી સ્ટાઇલના દિલધડક દ્રશ્યો સર્જાયા હતા। પોલીસને બાતમી મળી હતી કે ક્રિએટા કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે, તો રાનકુવા સર્કલ નજીક પોલીસે કારને બ્લોક કરી હતી। જો કે કારમાં સવાર બુટલેગરોએ અચાનક પૂરપાટ ઝડપ વધારીને બે મોટા વાહનો સાથે અથડાવી દીધી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આ દરમિયાન રસ્તા પર દિલધડક દ્રશ્યો સર્જાયા હતા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બુટલેગરો કાર છોડીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, ત્યારે પોલીસે બિનવારસી હાલતમાં મળી આવેલી ક્રિએટા કારને કબજે લઈ તપાસ કરતા તેમાંથી 4.5 લાખ રૂપિયાથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને પોલીસે ફરાર થયેલા અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના અમલ પર સવાલો ઊભા કર્યા છે। પોલીસની સતર્કતાને કારણે મોટો જથ્થો જપ્ત થયો છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।